વાવ થરાદ જિલ્લાના હવામાનમાં ફરી એકવાર મોટો ઉલટફેર જોવા મળ્યો છે। ખાસ કરીને કાંકરેજ તાલુકાના ઓગળ સહિતના આસપાસના વિસ્તારોમાં રહેલી વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। ભર શિયાળે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। ફેબ્રુઆરીના અંતમાં જ્યારે પાક તૈયાર થવાના આરે છે ત્યારે કુદરતનો આ મિજાજ ખેતી માટે માઠા સમાચાર લઈને આવ્યો છે। કાંકરેજ તાલુકામાં અત્યારે ખેતરોમાં સોનું લહેરાઈ રહ્યું છે। ખેડૂતોએ રાત દિવસ એક કરીને ઘઉં, જીરું, વરિયાળી, એરંડા અને રાયડા જેવા પાક ઉગાડ્યા છે। મોટા ભાગના પાક હવે કાપણીની તૈયારીમાં છે અથવા તૈયાર થઈ ગયા છે, પરંતુ આકાશમાં છવાયેલા ઘટાદાર વાદળો અને કમોસમી વરસાદની સંભાવનાએ ખેડૂતોની ચિંતામાં મસમોટો વધારો કર્યો છે। ખેડૂતની વ્યથા છે કે જો અત્યારે વરસાદ પડે તો જીરું અને વરિયાળી જેવા રોકડિયા પાક સાફ થઈ જાય તેમ છે। જીરું કાળું પડી જવાની અને વરિયાળીના ફૂલ ખરી જવાની પૂરી શક્યતા છે। મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે। હાલ તો સમગ્ર વાવ થરાદના ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા ખમૈયા કરે। જો કમોસમી વરસાદ ત્રાટકશે તો જગતનો તાત દેવાના ડુંગર નીચે દબાઈ શકે છે। વહીવટી તંત્ર પણ ખેડૂતોને સાવચેત રહેવા અને કાપણી કરેલો પાક સુરક્ષિત સ્થળે ખસેડવા સલાહ આપી રહ્યું છે।